નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। સુરતના ડુમ્મસ રોડ પર આવેલ SK નગર ચોકડી પાસે રાસ રમવા જતા પરિવારની કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। પરિવારના લોકો કારમાં બેસીને રાસ રમવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા TRB જવાન ઉપેન્દ્ર તિવારીની સક્રિયતાના કારણે ગાડીમાં બેસેલા પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો। આગની ઘટનાને કારણે SK નગર ચોકડી પાસે ભારે ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ભારે કામગીરી બાદ ટ્રાફિક વ્યવસ્થા સફળ બનાવી હતી। શું ઘટના બની હતી આજે? અમે કેસરિયામાં રાસ રમવા જતા હતા અને SK રોડ ઉપર અમારે ટ્રાફિકમાં ઊભા હતા અને ઉપેન્દ્રસિંહ ત્રિપાઠીએ અમને એમ કીધું કે તમારી ગાડીમાંથી ધુમાડા નીકળે છે। એ જોઈને અમે બધા સલામતી બહાર નીકળી ગયા। એ બદલ મદદ કરવા બદલ અમારો ઉપેન્દ્ર ત્રિપાઠીને ખૂબ ખૂબ આભાર। ગાડીમાં કોણ કોણ હતું? ગાડીમાં હું અને મારી 3 દીદીઓ। કેટલા જણ હતા? 4 જણ હતા। શા માટે ગાડીમાં આગ લાગી હતી? ગાડીમાં વાયરિંગના શોર્ટ સર્કિટથી કદાચ આગ લાગી હતી। પરિવારમાં સાથે કોણ કોણ હતું? પરિવારમાં મારી 2 દીદી સાથે હતી। પછી પપ્પા હતા? નહીં। તો આ અંકલ કોણ હતા? હું લેવા આવ્યો હતો। અચ્છા, હા, અને આ બદલ સુરત પોલીસનો ખૂબ ખૂબ આભાર કે મારા દીકરાઓને બચાવી લીધા।